તો હેલો મિત્રો, હું છું વિક્રમ ઠાકોર અને તમારું આ સીન્યુ ડિજિટલ ચેનલ યુટ્યુબમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું આ જે આપણી વાડી આવી ગયા છીએ અને વાત કરીશું આપણે આ ઘઉં વિશેની। તો મિત્રો, આ ઘઉંને આપણે લગભગ 4 પાણી પાઈ નાખ્યા કોને પાકા 4 પાણી પાઈ નાખ્યા છે અને મિત્રો અત્યારે હજુ દાણે પાક લીધો નથી। તો મિત્રો હજુ લગભગ 1 પાણી દેવું પડશે। 1 પાણી આવી જશે તો આપણો આ ઘઉંને પાક કમ્પ્લીટ આવી જશે। તો હજુ લગભગ અને 10 થી 15 દિવસ પછી પાણી એક છેલ્લું આપી દઈશું। એના માટે સારી રીતે ઘઉં આપણા પાકી જશે, કારણ કે હજુ એમાં બરાબર દાણો નથી લાગ્યો એટલા માટે પાણી તો દેવું જ પડશે। પછી થોડુંક સુકાવા દે અને પાઈ નાખીએ છેલ્લું પાણી, એટલા માટે ઘઉં આપણો દાણો સારો લઈ રહેશે। તો મિત્રો, આપણે વાડી આવી ગયા છીએ અને મિત્રો વાત કરીએ કે બીજું દાણા વાયા છે, અજમો છે અને હવે આપણે આગળ લચકો પણ થોડોક કર્યો છે। અને મિત્રો, આપણે આ જગ્યા છે, આપણે જ્યારે અહીં કને રાત્રે આપણે આવીને સૂઈ રહેવું પડે, શું કે રોજડા આવી જાય ને બગાડ ના કરે એ માટે રાત્રે આવીને અહીં સૂવું પડે છે। તો મિત્રો, હું તમને બતાવું છું ઘઉં મિત્રો કેવા છે, સારા છે ને। લગભગ 1.5 મણ જેવા વાયા છે, 1.5 મણ ઘઉં વાયા છે અને થોડોક લચકો કર્યો છે અને મકાઈ છે। મકાઈ થોડીક દૂર છે અને લચકો બતાવું તમને। લચકામાં બરાબર સારો થયો નથી, શું કે જીવાત કંઈ હુજવા હાલતી નથી। દવા મારી 2 વખત પણ જીવાત પહેલથી જ પડી ગઈ હતી। એટલે આ છે લચકો આપણો। તો મિત્રો, હમણાં એક વાઢ્યો હતો અને બીજો છે પણ હજુ બરાબર એવો છે નહીં મિત્રો। તો કેવી છે આપણી વાડી અને હાથ બહુ દુખે છે મોબાઈલ પકડીને। ખડ બહુ મિત્રો, બહુ ખડ થઈ ગયું છે કે વાત જ મેલ દો એવું। આટલું ખડ થઈ ગયું છે એટલે ખેતીમાં બહુ એવું છે નહીં અને જમીન થોડીક ખારવાળી છે, એના લીધે ખાર બહુ આવી ગયો છે એટલે બહુ થતું નથી। પણ એ ઘઉં સારા છે, બીજું તો એટલું બધું નથી। તો મિત્રો, આવી ગયા છે આજ તો આંટો મારવા કે લાવો વાડી આંટો મારી આવીએ। અને આ છે ગોગા મહારાજનું મંદિર। શું કે આપણે વાડીએ તો ગોગા મહારાજનું મંદિર તો હોય જ દરેકને। તો ખેદડો ઊભો છે, ઉપર એક શ્રીફળનું તોરણ છે અને ગોગા મહારાજના દર્શન કરી લેજો। અને આ મિત્રો વધામણું કરવું પડે છે પૂનમ આવે ત્યારે, શું કે ગોગાને મહારાજને તો આપણે વધામણું તો કરવું જ પડે। અને એક આપણે બીજે આગળ પાણી મિત્રો કેનાલ નજીક છે એટલે મશીન ચાલુ કરવું નથી પડતું અને અહીંથી આપણે આવી રીતનું છોડાય એટલે વોટિંગ વગર મશીને પાણી આપણા ખેતરની અંદર આવી જાય છે। તો નથી ડીઝલ બળતું કે નહીં કાંઈ, એટલે એ પણ આપણે એક સારો લાભ છે કે આ મોદી સરકારે આપણને સારો લાભ આપ્યો છે ખેતરોની અંદર કેનાલ આલીને, કે એનું પાણી આપણને પૂરતું મળે છે એટલે સારું કહેવાય એટલું। તો મિત્રો, બહુ જ એવું અત્યારે ઠંડીનું હવામાન છે અને પાણી પણ 2 દાડાથી બંધ છે। લચકો પાવો છે પણ 2 દિવસથી પાણી બંધ છે, એટલા માટે હમણે 2 દિવસ પછી પાણી આવશે એટલે લચકો બીજો પાઈ નાખશું। અને બીજું તો હાલની રોજ બહુ આ કને છે મિત્રો, પાછળની બાજુમાં જ છે અહીંયા રોજડાનો બહુ ત્રાસ છે, એટલા માટે વાયર બાંધીને રાખ્યા છે।
અને આ છે મિત્રો ચીકુડી, એટલે કે ભેંસોને ચાર માટે ચીકુડી તો જોઈએ. એટલે આ ચીકુડી નાખવાથી મિત્રો ભેંસને દૂધ વધારે, ભેંસ દૂધ આપે છે એટલા માટે ચીકુડી વાવી છે. તો મિત્રો અમારી સીનુ ડિજિટલ ચેનલની અંદર તમે જો નવા હોય તો આ વિડીયોને જોઈ લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો કે કયા ગામથી વિડીયો જોઉં છું. અને મિત્રો અમારી આ સીનુ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો સારા આપણે કોમેડી